નમસ્તે. મારી એક વાર્તા છે, લઘુકથા છે. એનું નામ છે ભાઈની બેન રમે કે જમે. બે ભાઈ બહેન વચ્ચે કંઈક અંટસ પડી ગયું. મોટા થઈ ગયા પછી મોટે પાયે કંઈક વાંકું પડી ગયું. એવું વાંકું પડ્યું કે સુધરતું જ નહોતું. કોઈક દિવસ બેન કંઈક સુધારવા પ્રયત્ન કરતી, પણ ઓલો કોઠું નહોતો આપતો. બેન ફોન કરે તો ઓલો કાપી નાખતો હતો. થયું, નિરાશ થઈને બિચારીએ પ્રયત્નો બંધ કરી દીધા. જાણે બેનને ભાઈ હતો જ નહીં અને ભાઈને બેન હતી જ નહીં. દુનિયામાં ઘણા ભાઈ બહેન છે, તેમાં એક ઓછું, એક જોડનું ભાઈ બહેનનું એક જોડનું ઓછું, બીજું શું? એમ બેને ધીરે ધીરે મન મનાવ્યું. એમાં એક વખત બપોરને સમયે ભાઈ વર્તમાનપત્રની પૂર્તિ વાંચી રહ્યો હતો. તેમાં એક લઘુકથા હતી. નામ હતું ભાઈની બેન રમે કે જમે. એ વાંચતા વાંચતા જ એનું મન અચાનક બરફની જેમ પીગળ્યું. એકદમ ઊભો થયો અને ઘરમાં જે કંઈ હતું તે બધું હોય તો ખરું જ ને. ઘર હોય તો ઘરમાં ગોળ પાપડી હોય, ગાંઠિયા હોય, પેંડા હોય, વગેરે વગેરે કંઈક કંઈક તો હોય જ ને. એણે એ બધું ટિફિનમાં ભર્યું. તેની પત્ની બધું જોતી હતી. એણે પૂછ્યું, શું કરો છો? તું જુએ છે ને તે. ટિફિન લઈને પછી ચંપલમાં પગ પરોવ્યા ત્યારે પત્નીએ પૂછ્યું, ક્યાં જાઓ છો? કહો તો ખરા ક્યાં જાઓ છો? ભલે ને જતા, હું કંઈ ના નથી પાડતી, પણ કહો તો ખરા ક્યાં જાઓ છો? બેનને જમાડવા. અચ્છા, હું આવું જોડે? ના ના, આ અમારો ભાઈ બહેનનો ઉત્સવ છે, એટલે હું એકલો જ જઈશ. તારે જવું હોય તો પછી જજે. ગયો. ડોરબેલ વગાડ્યું. બેને બારણું ખોલ્યું. આલે, તું આવ્યો ભાઈ? આવ. શું આવ્યો મારો બહેલો? શું આવ્યો? તને જમાડવા આવ્યો. આજે પોષી પૂનમ છે ને, એટલે ભાઈની બેન જમે એમ કહેવા આવ્યો. પછી બેનને ટિફિન આપ્યું. પછી તો બંને ભાઈ બહેન એકબીજાને ગળે વળગીને ખૂબ રડ્યા. વર્તમાન પત્રની પૂર્તિમાં આવેલી કોઈક અજાણ્યા લેખકની એક નાની અમથી વાર્તા માણસને કેટલી ઊંચે લઈ ગઈ જુઓ.